જો હવે વિદ્યાર્થી મિત્રો આજના આ ક્લાસમાં આપણે ચેપ્ટર નંબર 7 પ્રત્યાવર્તી પ્રવાહ આ ચેપ્ટર છે એ 5 માર્કનું ચેપ્ટર છે એ આપણે શરૂ કરવાના છે બરોબર 5 થી 6 માર્કનું છે આ ચેપ્ટરમાંથી આપણા બોર્ડની અંદર પૂછાતું હોય છે હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા થોડા અગત્યના કોન્સેપ્ટ છે એ પહેલા ક્લિયર કરી લઈએ એસી પ્રવાહ અથવા તો વોલ્ટેજ અને ડીસી પ્રવાહ અથવા તો વોલ્ટેજ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. એસી પ્રવાહ અને ડીસી પ્રવાહમાં શું ફેર એ પહેલા આપણે સમજી લઈએ. હું અહીંયા છે ને એસી પ્રવાહ બતાવીશ અને અહીંયા આપણે લઈશું ડીસી પ્રવાહ. બરોબર, ચલો હવે શરૂ કરીએ. એસી પ્રવાહ કોને કહેવાય? જે પ્રવાહ સમય સાથે સાઇન અથવા તો કોસ વિધેય અનુસાર બદલાતો હોય એને એસી પ્રવાહ કહેવાય. વોલ્ટેજ લેવો હોય ને એસી વોલ્ટેજ તો વોલ્ટેજ માટે પણ એવો જ ગ્રાફ આવે. અહીંયા ઓબ્લિક કરીને વોલ્ટેજ પણ લખી દઈએ. જો આ વોલ્ટેજનો ગ્રાફ એક પ્રવાહ બતાવે એક વોલ્ટેજ બતાવે. આનો પ્રવાહ લઈ લઉં, આ તૂટક લાઈન, આનો વોલ્ટેજ લઈ લઉં. ટૂંકમાં જે વોલ્ટેજ કે પ્રવાહ સમય સાથે સાઇન વિધેય અથવા કોસ વિધેય પ્રમાણે બદલાતો હોય એવા પ્રવાહ કે એવા વોલ્ટેજને એસી વોલ્ટેજ કહેવાય. આનું મૂલ્ય છે ને તમે જુઓ ને તો સમય સાથે 0 પણ હોય, ધીમે ધીમે વધીને મહત્તમ થાય, સમય સાથે ઘટીને 0 થાય, પછી સમય સાથે વધીને ઋણ બાજુ મહત્તમ થાય અને ઘટીને 0 પણ થાય. એટલે સમય સાથે આ પ્રવાહ કે વોલ્ટેજના મૂલ્ય સતત બદલાતા રહે. આવર્ત વિધેય અનુસાર બદલાતા રહે. આવર્ત વિધેય મતલબ સાઇન કે કોસ ગમે તે મૂલ્ય ધારણ કરે, ધન પણ હોય ઋણ પણ હોય. જ્યારે ડીસી પ્રવાહ કોને કહેવાય? ડાયરેક્ટ કરંટ. ડાયરેક્ટ મતલબ એક સરખો વોલ્ટેજ અથવા તો પ્રવાહ અચળ જ હોય. ધારો કે ડીસી વોલ્ટેજ 10 વોલ્ટ છે તો પછી એ 10 વોલ્ટ જ રહે, સમય સાથે વોલ્ટેજમાં કોઈ ફેરફાર ના થાય. પ્રવાહ હોય 10 એમ્પિયર, 10 એમ્પિયર પ્રવાહ, તો સમય સાથે એ પ્રવાહમાં કોઈ ફેરફાર થાય નહીં, એ હંમેશા અચળ જ હોય. એટલે ડીસી ને આ રીતે દર્શાવાય, એસી ને આ રીતે દર્શાવાય. બરોબર. હવે અગત્યની બાબત એ છે, અહીંયા ધ્યાન આપજો, આપણા ઘરની અંદર, ઘર કે ઓફિસની અંદર જે પાવર સપ્લાય હોય છે, મતલબ પેલું બોર્ડ હોય ને, બોર્ડમાંથી જે આપણે પ્લગ લગાવીએ છીએ, તો આપણા ઘરની અંદર તો ઓફિસની અંદર જે એસી મેન સપ્લાય હોય એમાં જે પ્રવાહ કે વોલ્ટેજ આવતો હોય એ કયો? એસી. ફરીથી એકવાર કહી દઉં, આપણા ઘરની અંદર જે સપ્લાય મેન હોય, મેન સપ્લાય એસી સપ્લાય હોય, મતલબ પેલું બોર્ડ હોય છે જેમાં આપણે લગાવીએ છીએ પ્લગ દરેક જુદા જુદા ઇલેક્ટ્રોનિક સાધનોના, તો એ ત્યાં જે પ્રવાહ કે વોલ્ટેજ આવે એસી હોય. હવે ઘરની અંદર જે સાધનોનો ઉપયોગ કરીએ આપણે, રેફ્રિજરેટર હોય, ટીવી હોય, ફ્રીજ હોય, આ બધા છે ને ડીસી ઉપર ચાલતા હોય, ડીસી પ્રવાહ કે ડીસી વોલ્ટેજ પર ચાલતા હોય. તો એ જે ઇલેક્ટ્રોનિક સાધનો છે એની અંદર એક સર્કિટ મૂકી હોય. એ સર્કિટ શું કરે? એસી પ્રવાહ કે એસી વોલ્ટેજનું ડીસીમાં રૂપાંતર કરે. તમે ઇલેક્ટ્રોનિક સાધનોને એસી પર ચલાવી ના શકો. એસી પર ચલાવો તો બળી જાય, કારણ કે વોલ્ટેજ વધઘટ થાય એમાં. એટલે ઇલેક્ટ્રોનિક સાધન બધા ડીસી પર જ ચાલે. તો આપણો જે પાવર સપ્લાય છે ઘરનો, એમાંથી જે પાવર આવ્યો તો પ્રવાહ જે આવ્યો એ એસી છે, અથવા વોલ્ટેજ જે આવે છે એસી છે. પણ ઇલેક્ટ્રોનિક જે સાધનો છે
ટીવી છે, રેફ્રિજરેટર છે, ફ્રીજ છે, તો આ બધાને એની અંદર નાની સર્કિટ હોય જે ડીસીમાં કન્વર્ટ કરતી હોય પ્રવાહ કે વોલ્ટેજને. બરોબર. સારું, બીજી વસ્તુ, હવે જે વિધેયો છે, સાઇન વિધેય, કોસ વિધેય, જે સમય સાથે સતત બદલાય છે, તો યાદ રાખજો એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય હમણાં આપણે સાબિત કરીએ છીએ, તમારે અત્યારે પહેલા યાદ રાખવાનું છે. આ sin ઓમેગા t હોય ને અથવા તો cos ઓમેગા t, મતલબ કોઈ પણ રાશિ sin વિધેય અનુસાર બદલાતી હોય કે cos વિધેય અનુસાર બદલાતી હોય, તો એનું એક આવર્તકાળ પર મતલબ એક સમયના ચક્ર પર સરેરાશ મૂલ્ય 0 થાય અને sin સ્ક્વેર ઓમેગા t અને cos સ્ક્વેર ઓમેગા t એનું એક આવર્તકાળ પર સરેરાશ મૂલ્ય 1/2 થાય. આ બહુ અગત્યનું છે, ખૂબ જ અગત્યનું. આ તમારે યાદ રાખવાનું છે. એક આવર્તકાળ પર આ સાઇન વિધેય અનુસાર આ રાશિ બદલાય છે, પ્રવાહ કે વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે, તો તમે એક આવર્તકાળ પર એનું સરેરાશ લો તો એ 0 થાય, સાઇન વિધેયનું cos વિધેયનું. પણ sin સ્ક્વેર વિધેય હોય કે cos સ્ક્વેર વિધેય હોય તો એનું એક આવર્તકાળ પર સરેરાશ 1/2 થાય. કેવી રીતે થાય ચલો સમજીએ. એક આવર્તકાળ પર સરેરાશ કેવી રીતે લેવાય એની સાબિતી. t પર sin ઓમેગા t નું સરેરાશ એક આવર્તકાળ પર sin વિધેયનું સરેરાશ કેટલું થાય તો 0 થાય. આપણને ખબર જ છે, સરેરાશને બ્રેકેટ વડે દર્શાવાય. બીજી કઈ રીતે લખાય જોજો અહીંયા. આ sin ઓમેગા t એનું એક આવર્તકાળ પર સરેરાશ. જો કોઈ આપણી પાસે સંખ્યાઓ હોય 5, 10, 15, 20 આવી જુદી જુદી સંખ્યાઓ હોય, તમારે એનું સરેરાશ લેવું હોય તમે શું કરશો? એ સંખ્યાનો સરવાળો કરશો. સરવાળો મતલબ સંકલન. અને જે સંખ્યાઓ છે, જેટલી સંખ્યાઓ છે એ સંખ્યા વડે ભાગી નાખશો. એને સરેરાશ લીધું કહેવાય. ધારો કે બે સંખ્યા છે આપણી પાસે 5 અને 10, તો એનો સરેરાશ એટલે 5 અને 10 નો સરવાળો, અને સંખ્યાઓ કેટલી? 2, તો 2 વડે ભાગી નાખો. તો અહીંયા જો આવર્તકાળ પર સરેરાશ લેવું હોય તો આવર્તકાળ પર સરવાળો કરવાનો. એક આવર્તકાળ પર સરવાળો, એટલે સરવાળો મતલબ સંકલન. એક આવર્તકાળ પર એનો શું કર્યો? સરવાળો કર્યો, અને આવર્તકાળ વડે ભાગી નાખો. એક આવર્તકાળ પર sin નું સરેરાશ કેવી રીતે લેવાય? આવર્તકાળ પર સરેરાશ લેવાનું હોય તો આવર્તકાળ પર સરવાળો કરો, આવર્તકાળ વડે ભાગી નાખો. ચલો હવે આગળ. હવે 1/t એમનો એમ જ આ એ રીતે જ લખો. sin નું સંકલન શું થાય? sin નું સંકલન માઈનસ cos ઓમેગા t. sin ઓમેગા t નું સંકલન માઈનસ cos ઓમેગા t, અને ઓમેગા t નું સંકલન તો ઓમેગા ભાગાકારમાં જાય, સંકલનમાં ભાગાકારમાં જાય. વિકલન હોય તો ગુણાકારમાં જાય, તમને ખબર છે. ઓમેગા t એનું સંકલન તો ઓમેગા, વિકલન હોય તો ગુણાકારમાં, સંકલન હોય તો ભાગાકારમાં. એટલે t સાથે જે ગુણાકારમાં છે એ સંકલનની અંદર નીચે લખાય ભાગાકારમાં, 0 થી t. બરોબર. ચલો આગળ. 1/t ઓમેગા ને પણ બહાર લઈ લો. અહીંયાથી ઓમેગા બહાર લખી નાખો. ઓમેગા પણ બહાર લખી નાખો. બરોબર. અને માઈનસ પણ બહાર લખી દો. આ માઈનસ એ બહાર લખી દીધા અને ઓમેગા પણ બહાર લખ્યા. cos ઓમેગા t 0 થી માઈનસ 1/t અને ઓમેગા એટલે 2π/t.
ઓમેગા બરાબર 2 પાઈ અપન ટી. હવે જો અહીંયા cos ઓમેગા ટી ની જગ્યાએ પહેલા કેપિટલ ટી, આ સમય એ આવર્તકાળ જેટલો એટલે ટી ની જગ્યાએ કેપિટલ ટી લખાય ઓછા cos ઓમેગા સમયની જગ્યાએ 0 લખાય, અહીંયા 0 એટલે ઓમેગા * 0 એટલે અહીંયા 0 થઈ જાય. હવે આગળ જોજો તો અહીંયા t કેન્સલ 1/2 પાઈ, અહીંયા cos ઓમેગા એટલે 2 પાઈ અપન t ઇન્ટુ t માઈનસ cos 0 ની કિંમત એટલે 1, cos 0 ની કિંમત 1, t કેન્સલ અને cos 2 પાઈ ની કિંમત 1 માઈનસ 1/2 પાઈ. હું અહીંયા cos 0 જ લખું પહેલા, ચલો માઈનસ 1/2 પાઈ અને જો cos 2 પાઈ ની કિંમત, cos 2 પાઈ ની કિંમત 1 અને cos 0 ની કિંમત પણ 1. 1 માઈનસ 1 એટલે 0, એકમાંથી એક બાદ 0 કરી દો એટલે 0. તો sin વિધેય હોય એનું એક આવર્તકાળ પર સરેરાશ એ શૂન્ય થાય. શું કરવાનું એકવાર કહી દઉં, જો આ બધાને સાબિત કરવું હોય ને તો તમે આ રીતે સાબિત કરી શકો, પણ બધાને સાબિત કરવાની જરૂર નથી. તમને જ્યાં પણ ના ખબર પડે, જરૂર પડે સાબિતીની, લગભગ જરૂર ક્યાંય નહીં પડે, પણ કદાચ તમારે જરૂર પડે તો મને ખાલી મેસેજ કરી દેજો, હું તમને આ વસ્તુ ક્લિયર કરી દઈશ. જો આ sin નું સરેરાશ 0 થયું એ રીતનું cos નું પણ તમે સાબિત કરી શકો, sin સ્ક્વેર નું સાબિત કરી શકો, cos સ્ક્વેર નું સાબિત કરી શકો. શું કરવાનું, એક આવર્તકાળ પર સરેરાશ લેવું હોય તો 0 થી t એટલે એક આવર્તકાળ પર સંકલન મતલબ સરવાળો કરવાનો અને પછી એક આવર્તકાળ વડે ભાગી નાખવાનો, એટલે આનું સરેરાશ આ રીતે લખાય 1/t 0 થી t sin ઓમેગા t dt. બરોબર, અને પછી સાદુરૂપ આપ્યું છે cos હોય તો cos નું પણ આ રીતે લખાય 1/t 0 થી t cos ઓમેગા t dt અને પછી સાદુરૂપ આપવાનું, cos નું સંકલન કરવાનું, સાદુરૂપ આપવાનું. બરોબર, તો બધા સાબિત નથી કરતો. ફરીથી એકવાર કહી દઉં, આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા આ ચાર બાબતો તમને સારી રીતે ખબર હોવી જોઈએ. એક આવર્તકાળ પર sin અને cos નું સરેરાશ 0, sin સ્ક્વેર cos સ્ક્વેર નું સરેરાશ કેટલું થાય 1/2. બરોબર, ચલો તો આ ચેપ્ટરનો આપણે પહેલો પ્રશ્ન શરૂ કરીએ. અવરોધને લાગુ પાડે એસી વોલ્ટેજ. અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ. હવે આ પ્રશ્ન હું તમને આજે સમજાઈ દઈશ, આખો પ્રશ્ન ક્લિયર કરી દઈશું આપણે તમને. જે હું તમને સ્ટેપ કહું, આમાં જે બાબતો કહું એ બરોબર ધ્યાન રાખજો. જો આ પ્રશ્ન તમે સારી રીતે સમજી લેશો, કેવી રીતે આ પ્રશ્નને લખવો, રજૂ કરવો, કયા સ્ટેપ યાદ રાખવા, આ બધું તમને ક્લિયર થઈ જશે. તો આના પછી બીજા 3 પ્રશ્નો આવે છે, આના પાછળ બીજા 3 પ્રશ્નો છે. આ ત્રણેય પ્રશ્નોમાં તમને કોઈ તકલીફ નહીં પડે, આરામથી એ 3 પ્રશ્નો, આના પછીના 3 પ્રશ્નો તમને આરામથી યાદ રહી જશે. એના માટે આ પ્રશ્ન સારી રીતે સમજવો જરૂરી છે. બરોબર, તો શરૂ કરીએ આપણે. પ્રશ્ન છે આપણો અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ. તો જો આ પ્રશ્ન પરથી હું પહેલા આકૃતિ દોરીશ. પ્રશ્ન પરથી હું પહેલી આકૃતિ દોરીશ. એક અવરોધ લઈ લઈએ, અવરોધ આ હું થોડી આકૃતિ નાની દોરું છું. અહીંયા આ અવરોધ આ છે અને તમે એને કયો વોલ્ટેજ લાગુ પડે છે, એસી વોલ્ટેજ. હવે જો એસી વોલ્ટેજને સંજ્ઞામાં કેવી રીતે દર્શાવાય, આ રીતે, કારણ કે એ આવર્ત રીતે બદલાતો હોય ને એને આ રીતે બતાવીશું. અને એસી વોલ્ટેજને આપણે E વડે પણ કેટલીક વાર દર્શાવીએ છીએ, તમને ખબર હોય તો. છઠ્ઠા ચેપ્ટરમાં આપણે જોઈ લીધું એસી જનરેટર. એસી જનરેટરમાં એસી વોલ્ટેજને આપણે આવું લખતા હતા, વોલ્ટેજ અથવા તો EMF E બરાબર Vm ઓમેગા sin ઓમેગા t. આ એસી વોલ્ટેજ છે ને એ sin પ્રમાણે બદલાય અથવા તો
cos મુજબ પણ બદલાય. તમારે જે રીતે બદલતો AC વોલ્ટેજ લેવો હોય તો લખી શકો. એ તો સપ્લાય કેવી રીતે આપ્યો છે અને કેવી રીતે એમાંથી AC વોલ્ટેજ આપણને મળે છે એ પ્રમાણેનું વિધેય આપણે લખવું પડે. પણ આપણે સપ્લાય ખાલી આપેલો છે એટલે સ્વીકારી લઈએ કે આપણે આ પ્રકારનું વોલ્ટેજ અહીંયા આપીએ છીએ AC વોલ્ટેજ. બરોબર? તો જો પ્રશ્ન પરથી આકૃતિ દોરી. શું પ્રશ્ન હતો? અવરોધને લાગુ પાડેલો AC વોલ્ટેજ, એટલે અવરોધને કોઈ AC વોલ્ટેજ લાગુ પાડી દીધો. સંકેતમાં કેવી રીતે દર્શાવાય? તો આ રીતે, જે સમય સાથે સતત બદલાય એટલા માટે. બરોબર? તો જો આકૃતિમાં અવરોધ R ને AC પ્રાપ્તિ સ્થાન અથવા તો સ્ત્રોત સાથે જોડેલ દર્શાવ્યું છે. આ પહેલું કામ આપણે કરી દીધું આકૃતિ પરથી એનું વર્ણન. આકૃતિમાં શું કરેલું છે? જો અવરોધને AC પ્રાપ્તિ સ્થાન સાથે જોડેલો દર્શાવ્યો છે અથવા પ્રાપ્તિ સ્ત્રોત સાથે. ચલો હવે AC વોલ્ટેજનો AC પ્રાપ્તિ સ્થાનનો તો AC સ્ત્રોતનો વોલ્ટેજ, હવે આનો વોલ્ટેજ કેટલો? AC વોલ્ટેજ સ્ત્રોત નો વોલ્ટેજ AC વોલ્ટેજ સ્ત્રોતનો વોલ્ટેજ કેવી રીતે લખાય બોલો? તમને ખબર જ છે. AC વોલ્ટેજ સ્ત્રોતનો વોલ્ટેજ V બરાબર Vm sin ઓમેગા t. આ સમીકરણ નંબર આપણું 1. બરોબર? અહીંયાથી તમે AC વોલ્ટેજ આપ્યો છે જે સાઇન વિધેય અનુસાર બદલાય છે. એ વોલ્ટેજ કોને આપ્યો? અવરોધને. ચલો હવે ધ્યાન આપજો. જ્યાં Vm એટલે શું? તો આ AC વોલ્ટેજ જે સતત બદલાતો હોય ને, AC વોલ્ટેજ જે સમય સાથે સતત બદલાતો હોય, આ Vm એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય છે. AC વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે એવું કહેવાય AC વોલ્ટેજનો કંપ વિસ્તાર છે. Vm એ AC વોલ્ટેજનો કંપ વિસ્તાર. કંપ વિસ્તાર મતલબ AC વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તથા આ જે ઓમેગા છે એ AC વોલ્ટેજની કોણીય આવૃત્તિ છે. ઓમેગા એ કોણીય આવૃત્તિ છે. બરોબર? ચલો તો પહેલું કામ શું કર્યું આપણે? પ્રશ્ન પરથી આકૃતિનું થોડું વર્ણન લખી દીધું. હવે તમે જે AC વોલ્ટેજ આપ્યો છે, AC પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ કેટલો એ લખી નાખો. હવે અવરોધને કેટલો વોલ્ટેજ મળે? તમે જાતે વિચારો, અવરોધને કેટલો વોલ્ટેજ મળતો હશે? તમે અહીંયાથી જેટલો આપશો એ બધું આનું મળશે. તો અહીંયા તમે જે વોલ્ટેજ આપ્યો, ધારો કે અહીંયા AC વોલ્ટેજ તમે આપ્યો 10, તો એ 10 સીધો અહીંયા જ મળે. તો તમે અહીંયા કેટલો આપ્યો છે? આટલો આપ્યો છે. જો V બરાબર Vm sin ઓમેગા t, તો એ વોલ્ટેજ સીધો અહીંયા મળે. તો જો કિર્ચોફના આનો મળતો વોલ્ટેજ કેટલો એ લખવાનો છે. તો કિર્ચોફના લૂપના નિયમ પરથી, લૂપનો નિયમ શું હતો યાદ કરો? સિગ્મા EI બરાબર 0. આ લૂપનો નિયમ હતો. લૂપના નિયમ પરથી આનો મળતો વોલ્ટેજ કેટલો? તો E બરાબર IR. અવરોધમાંથી જો આ વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાનના લીધે અહીંયા AC પ્રવાહ પસાર થાય. આ AC વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન છે, એમાંથી AC વોલ્ટેજના લીધે AC પ્રવાહ પસાર થાય. તો આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું લખાય? તો IR જેટલો. એ કોના જેટલો હોય? આના જેટલો હોય. તો E બરાબર IR લખાય ઓહમના નિયમ પરથી. ચલો હવે આ વોલ્ટેજ કેટલો છે? E નો વોલ્ટેજ R. V બરાબર Vm sin ઓમેગા t બરાબર IR. બરોબર? એટલે આના પરથી જો AC પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ છે Vm sin ઓમેગા t,
બરાબર IR. R ના છેદમાં લઈ લો તમે તો I બરાબર VM upon R sin omega t. અને આને કહેવાય આ જે છે ને આમ વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય ભાગ્યા અવરોધ, તો આ મહત્તમ પ્રવાહ કહેવાય, મહત્તમ પ્રવાહ. તો આ સમીકરણ નંબર 2. તો બરોબર સમજો Im એટલે શું? Im કોની જગ્યાએ લખ્યો આપણે? Vm upon R ની જગ્યાએ. આ મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ, અવરોધ તો અચળ જ હોય એટલે મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે મહત્તમ પ્રવાહ. આને કહેવાય મહત્તમ પ્રવાહ. બરોબર? એટલે આપણે શું કરવાનું છે? પહેલું જો પ્રશ્ન પરથી આકૃતિ દોરો, અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ મતલબ એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દો. પછી એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ લખી દો, એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ. પછી ઓહમના નિયમ, આને કેટલો વોલ્ટેજ મળે એ લખો, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. કિર્ચોફના નિયમ પરથી અહીંયા હું લખી દઉં એક સ્ટેપ બધા. ચલો, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો V બરાબર IR. આવું લખો ને આપણે, V બરાબર IR, અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. E ની જગ્યાએ V લખીએ આપણે, આના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ. અને એ કેટલો હોય તો આના જેટલો, મતલબ એ કેટલો? Vm sin omega t. તો Vm sin omega t બરાબર IR થાય. R ને છેદમાં લઈ લો, Vm ની નીચે. હવે મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે મહત્તમ પ્રવાહ. એટલે આ મહત્તમ પ્રવાહ Im બરાબર Vm upon R. હવે જો આગળ આ સમીકરણ 1 અને 2 એ શું દર્શાવે છે? પહેલા આની વાત કરીએ. આ સમીકરણ નંબર 3. આ સમીકરણ નંબર 3. ચલો, સમીકરણ નંબર 3 એ AC અને DC એમ બંનેને લાગુ પાડી શકાય, બંનેને લાગુ પાડી શકાય. કેમ બંને લાગુ પાડી શકાય? એનું કારણ મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે મહત્તમ પ્રવાહ થયો. એટલે Vm upon R ની જગ્યાએ આપણે Im લખ્યો ઓહમના નિયમ પરથી. જો એટલે DC વોલ્ટેજ હોય ને, DC પરિપથ હોય, એમાં પ્રવાહ મહત્તમ હોય, DC માં પ્રવાહ મહત્તમ હોય અને અચળ હોય. જ્યારે AC માં પ્રવાહ કેવો હોય? બદલાતો હોય. પણ એમાંય મહત્તમ પ્રવાહ તો હોય જ. એટલે આપણે DC નો મહત્તમ પ્રવાહ કે AC નો મહત્તમ પ્રવાહ તમારે બતાવવો હોય તો આ સૂત્ર વડે બતાવી શકો. DC નો પ્રવાહ મહત્તમ જ હોય, એમાં કઈ વધઘટ ના થાય. Im બરાબર Vm upon R. DC પ્રવાહ શોધવો હોય તો આ સૂત્ર વાપરી શકાય. AC પ્રવાહ શોધવો હોય તો AC માં પ્રવાહ જે છે ને સમય સાથે બદલાતો હોય. કયા વિધેય અનુસાર? ધ્યાનથી જો આગળ. AC પ્રવાહ sin વિધેય અનુસાર બદલાતો હોય. તો આ sin વિધેય અનુસાર AC પ્રવાહ બદલાય છે. તો તમારે AC પ્રવાહ શોધવો હોય તો તમારે આ સૂત્ર વાપરવું પડે. I બરાબર Im sin omega t. જુદા જુદા સમયે એ પ્રવાહનું મૂલ્ય છે ને જુદું જુદું હોય. ધારો કે 5 સેકન્ડે 2 એમ્પિયર હોય, 10 સેકન્ડે 15 એમ્પિયર હોય, પછી 20 સેકન્ડે એ પાછો 7 એમ્પિયર થાય, વધે ઘટે ઋણ પણ થાય. તો એ પ્રવાહ જુદા જુદા સમયે પ્રવાહ તમારે શોધવો હોય તો સાઇન વિધેય અનુસાર બદલાય છે. એટલે તમારે AC પ્રવાહ શોધવા માટે આ સૂત્ર વાપરવું પડે. પણ તમને એમ કે AC પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવું છે તમારે. AC પ્રવાહમાં મહત્તમ મૂલ્ય કેટલું? તો એ મહત્તમ મૂલ્ય શોધવું હોય તો એમાં તમારે આનો ઉપયોગ કરવો પડે. એટલે મહત્તમ મૂલ્ય તો કંપનવિસ્તાર શોધવા માટે યાદ રાખો, મહત્તમ એટલે કંપનવિસ્તાર. કંપનવિસ્તાર શોધવા માટે તમારે Im બરાબર Vm upon R એનો પૂર્ણ ક્લિયર થઈ ગઈ. હવે આ બેની વાત કરીએ, સમીકરણ 1 અને સમીકરણ 2. સમીકરણ 1 અને 2 પરથી આ 1 અને 2 શું દર્શાવે છે? તો AC વોલ્ટેજ અને AC પ્રવાહ 1 અને 2 પરથી AC વોલ્ટેજ અને AC પ્રવાહ સમય સાથે આવર્ત રીતે
કૌંસમાં સાઇન વિધેય અનુસાર બદલાય છે। ટૂંકમાં એસી વોલ્ટેજ સાઇન અનુસાર બદલાય અને એસી પ્રવાહ પણ સાઇન વિધેય અનુસાર બદલાય, જે આકૃતિમાં દર્શાવેલ છે। ચલો તો આના આકૃતિમાં રજૂ કરવા હોય તો કેવી રીતે રજૂ કરી શકાય? ચલો હું અહીંયા લઈ લઉં સમય ઓમેગા ટી। હું અહીંયા વોલ્ટેજ પણ લઈશ અને પ્રવાહ પણ લઈશ। ધ્યાન આપજો, વોલ્ટેજ કયા વિધેય અનુસાર બદલાય છે? સાઇન વિધેય અનુસાર। વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાય છે। તો આ વોલ્ટેજ નો કરંટ વોલ્ટેજ થયો, બરોબર? આ એક વોલ્ટેજ નો થયો V નો, અને એમાં એનું મહત્તમ મૂલ્ય અહીંયા લખાય +Vm। જો અહીંયા લખાય +Vm અને અહીંયા લખાય એનું મૂલ્ય -Vm, પણ અત્યારે આની જરૂર નથી એટલે હું એ કાઢી નાખું છું। વોલ્ટેજ એ સાઇન વિધેય અનુસાર બદલાય છે। હવે પ્રવાહનો આલેખ, તો પ્રવાહ પણ સાઇન વિધેય અનુસાર જ બદલાય છે। એટલે પ્રવાહનો આલેખ પણ જો સાઇન વિધેય અનુસાર પ્રવાહનો આલેખ પણ સાઇન વિધેય અનુસાર જ બદલાય, પ્રવાહ પણ સાઇન વિધેય અનુસાર જ બદલાય છે। એટલે જુઓ તો સમીકરણ 1 અને 2 શું રજૂ કરે છે? સમીકરણ 1 અને 2 એ એવું દર્શાવે છે કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ એટલે આ બંને આવર્ત રીતે સમય સાથે બદલાય છે। આવર્ત રીતે બદલાવ એનો મતલબ શું? અને બીજી એક વસ્તુ, બંનેની કળા કેવી છે? તો આ કળા કહેવાય, આ પાછળનો ભાગ છે એ કળા, બંને સમાન કળામાં છે। સમાન કળાનો મતલબ શું? તમે ધારો કે આ કળા મતલબ ખૂણો, આ કળા 0 હોય તો sin 0 ની કિંમત 0 એટલે વોલ્ટેજ 0। તો અહીંયા કળા ઓમેગા t બરાબર 0 લખો તમે। જો ઓમેગા t એ 0 લખીએ તો sin 0 ની કિંમત 0 એટલે વોલ્ટેજ 0 થાય, તો વોલ્ટેજ 0 છે તો એ વખતે અહીંયા પણ 0 જ થાય। ઓમેગા t 0 તો અહીંયા 0 જ લખાય, તો પ્રવાહ પણ 0 જ થાય। એટલે બંને 0 સમયે બંને 0 જ છે। ચલો પછી કળાનું આખું π/2, ઓમેગા t બરાબર π/2, કળા π/2 જેટલી છે તો તમે અહીંયા π/2 લખો, અહીંયા π/2 લખો। ચલો તો sin π/2 ની કિંમત 1, તો વોલ્ટેજ કેવો આવ્યો? મહત્તમ। એટલે એ વખતે વોલ્ટેજ કેવો? મહત્તમ। જો આ મહત્તમ વોલ્ટેજ છે તો અહીંયા તમે π/2 લખો, ઓમેગા t ની કિંમત π/2। તો અહીંયા કારણ કે બંનેની કળા સરખી છે તો વિધેય પાછું સરખું, સાઇન વિધેય, તો બંને મહત્તમ જ થાય, એટલે એ વખતે પ્રવાહ પણ મહત્તમ થયો। હવે પાઈ લખો અહીંયા, હવે કળા પાઈ લખો, sin π ની કિંમત 0, sin π ની કિંમત 0, તો બંને પાછા ઘટીને 0 થાય। મતલબ અહીંયા શું કહેવાય કે અહીં વોલ્ટેજ અને પ્રવાહ સમય સાથે એક સાથે મહત્તમ 0, મહત્તમ પછી ઘટીને 0 અને લઘુત્તમ બને છે। અને આવું ક્યારે થાય? એક સાથે મહત્તમ, લઘુત્તમ અને 0 બને, આવું ક્યારે થાય? કે એટલે કે બંનેની, એટલે કે એસી વોલ્ટેજ અને એસી પ્રવાહ એ સમાન કળામાં છે। સમાન કળામાં હોય તો જ આવું થાય, સમાન કળામાં છે। જો કળા આગળ પાછળ હોય ને, આના કરતા આની કળા કંઈક જુદી હોય તો કદાચ પ્રવાહ વોલ્ટેજ કરતા આગળ હોય કાં તો પાછળ હોય। એ કેવી રીતે એ આગળના ટોપિકમાં આપણે સમજીશું। તો અહીંયા સુધી શું કર્યું આપણે? જો ફરીથી અવરોધને લાગુ પાડેલો એસી વોલ્ટેજ, એમાં પહેલા આકૃતિ દોરી, અવરોધને એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડી દીધું,
જેમાંથી કેટલો વોલ્ટેજ મળ્યો Vm sin ઓમેગા t જેટલો. ચલો હવે અહીંયાથી એટલો વોલ્ટેજ મળે તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો અહીંયાથી આપ્યો હોય એટલો એટલે આટલો જ વોલ્ટેજ થાય. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ તો Vm sin ઓમેગા t બરાબર આવી ગયા. r ને છેદમાં લઈ લો Vm ની નીચે. હવે જો આ મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એને કહેવાય મહત્તમ પ્રવાહ ઓહમના નિયમ પરથી. એટલે આને લખાય Im. તો Im કોની જગ્યાએ લખ્યો આપણે Vm અપન r ની જગ્યાએ એટલે નીચે દર્શાવી દીધું મેં કે આ Vm અપન r ની જગ્યાએ Im લખ્યો અને એને કહેવાય મહત્તમ પ્રવાહ. તો પ્રવાહનો કંપવિસ્તાર આનો બીજો શબ્દ. ચલો તો આ સૂત્ર તમે DC માટે લાગુ પાડી શકો અને AC માટે લાગુ પાડી શકો કારણ કે આ બદલાતો નથી અચળ છે પાછળ sin cos નથી. પણ આ જો આ બંને સમીકરણ 1 અને 2 એ બંને શું દર્શાવે છે કે AC વોલ્ટેજ AC પ્રવાહ એ બંને sin વિધેય અનુસાર આવર્ત રીતે વધઘટ થાય છે જે આકૃતિમાં દર્શાવે છે. બંને એકસાથે મહત્તમ થાય, બંને એકસાથે શૂન્ય થાય, બંને એકસાથે લઘુત્તમ થાય. એટલે કે બંને સમાન કળામાં છે. તમે અહીંયા પણ જોઈ શકો છો બંનેની કળા સરખી છે. બરોબર. હવે આગળ હવે ધ્યાન આપજો ખાસ અગત્યનો પોઈન્ટ. આ સમયનું એક પૂર્ણ ચક્ર થયું અથવા તો AC પ્રવાહ તમે ગમે તે એક પૂર્ણ ચક્ર દરમિયાન પ્રવાહ સતત ધન અને ઋણ બનતો જાય છે. પ્રવાહ ચક્ર દરમિયાન પ્રવાહ નું મૂલ્ય ધન અને ઋણ હોય છે. એટલે આ એક ચક્ર દરમિયાન અહીંયા ધન હોય અહીંયા મૂલ્ય ઋણ હોય. એટલે કે એક ચક્ર દરમિયાન પ્રવાહનું સરેરાશ મૂલ્ય શૂન્ય થાય છે. તમે આનું સરેરાશ લો ને આવા પ્રવાહનું એક ચક્ર પર સરેરાશ એક સમય પર એક આવર્તકાળ કહેવાય. એક ચક્ર પર સરેરાશ એક આવર્તકાળ પર સરેરાશ તો આવો પ્રવાહ શૂન્ય થાય. કેમ શૂન્ય થાય હમણાં જ મેં સમજાવી દીધું. તમે આનું સરેરાશ લો તો આ પ્રવાહ તમારે દર્શાવવો હોય તો આ રીતે દર્શાવાય I બરાબર Im sin ઓમેગા t. બરોબર. આ પ્રવાહને તમે આ રીતે દર્શાવી શકો. દર્શાવાય આને જો પ્રવાહનું AC પ્રવાહ છે એનું સરેરાશ મૂલ્ય સરેરાશ એટલે બ્રેકેટ કર્યો છે. હવે એક પૂર્ણ ચક્ર એટલે એક આવર્તકાળ પર સરેરાશ એક પૂર્ણ ચક્રમાં એક આવર્તકાળ થાય. એક આવર્તકાળ પર sin નું સરેરાશ કેટલું એ તો મેં પહેલા જ કહી દીધું કે sin નું સરેરાશ 0 થાય. અને સીધી વસ્તુ છે આટલો પ્રવાહ ધન હોય એટલો ઋણ હોય તો ટોટલ પ્રવાહ 0 થઈ જાય સરેરાશ પ્રવાહ. તો AC પ્રવાહનું એક ચક્ર પર સરેરાશ શૂન્ય થાય. તો આપણે એવું ના કહી શકીએ કે અહીંયા આમાંથી વહેતો પ્રવાહ સરેરાશ પ્રવાહ શૂન્ય છે એવું કહી શકાય. અહીંયા એવું કહેવાય કે અવરોધમાંથી એક ચક્ર દરમિયાન વહેતો સરેરાશ પ્રવાહ શૂન્ય છે પણ અવરોધ દ્વારા વ્યય થતો પાવર શૂન્ય છે એવું આપણે ના કહી શકીએ. એટલે કે અહીંયા પરંતુ અહીં અવરોધ દ્વારા વ્યય થતો પાવર એ શૂન્ય હોતો નથી. તમને એવું થાય કે પ્રવાહ શૂન્ય છે અહીંયાથી એક આખા ચક્ર દરમિયાન જે પ્રવાહ પસાર થયો એ સરેરાશ પ્રવાહ શૂન્ય છે અવરોધમાંથી AC પ્રવાહ. તો અવરોધ દ્વારા કોઈ પાવરનો વ્યય ન થતો. પ્રવાહ ના પસાર થતો હોય તો પાવરનો વ્યય થતો નથી. પાવરનો વ્યય થતો નથી એવું આપણે વિચારી શકીએ પણ એવું હોતું નથી. જો પાવર એ શૂન્ય હોતો નથી, વ્યય થતો પાવર શૂન્ય હોતો નથી. એવું કેમ? એનું કારણ તો જૂલ ઉષ્મા સ્વરૂપે એટલે અવરોધ દ્વારા વ્યય થતો તત્કાલીન પાવર અવરોધ દ્વારા વ્યય થતો તત્કાલીન પાવર લખાય P બરાબર I સ્ક્વેર. અહીંયા કયો પ્રવાહ છે? AC પ્રવાહ.
એટલે એસી પ્રવાહનો વર્ગ લખવાનો ઇન્ટુ અવરોધ આ તત્કાલીન પાવર. હવે જો આનો સરેરાશ, હવે સરેરાશ પાવર જો સરેરાશ પાવર દર્શાવવો હોય તો આપણે અહીંયા ઉપર આમ બાર કરી શકીએ કાં તો બ્રેકેટ કરી શકીએ. સરેરાશ માટેની સંજ્ઞાઓ બે, કાં તો બ્રેકેટ કાં તો બાર. તો અહીંયા થાય I2 R. હવે જો અહીંયા પાવર શૂન્ય નહીં થાય, આપણે એવું થાય કે પ્રવાહ શૂન્ય છે તો પાવર શૂન્ય થઈ જાય, પણ એવું ના હોય. કેમ? તો આગળ જોઈએ. હવે સરેરાશ પાવર P બરાબર આ I ની કિંમત મૂકી દો. આ કયો પ્રવાહ છે? એસી પ્રવાહ. એસી પ્રવાહ કેવી રીતે દર્શાવાય? આ રહો જો એસી પ્રવાહ કેવી રીતે દર્શાવાય? Im sin omega t. એટલે આની જગ્યાએ લખાય Im સ્ક્વેર sin સ્ક્વેર omega t into r. બરોબર? r આગળ હવે Im સ્ક્વેર છે ને બહાર લઈ લો, r પણ બહાર, કારણ કે અચળ છે. Im અને r એ અચળ હોય. મહત્તમ પ્રવાહ એ અચળ, મહત્તમ પ્રવાહ પણ અચળ, એટલે કે પ્રવાહનો કંપવિસ્તાર અને અવરોધ એ બંને અચળ છે એટલે બહાર લઈ લો. તો ખાલી સરેરાશ કોનું આવે? sin સ્ક્વેર ઓમેગા t. અને sin સ્ક્વેર ઓમેગા t નું એક ચક્ર પર એટલે કે એક આવર્તકાળ પર સરેરાશ એ 1/2 થાય. મેં હમણાં આગળ લખ્યું હતું, તમારે સાબિત કરવું હોય તો કરજો. એક sin નું સરેરાશ 0 થાય પણ sin સ્ક્વેર નું સરેરાશ 1/2 થાય. અને માટે સરેરાશ પાવર કેટલો આવે? તો આને લખાય 1/2 Im સ્ક્વેર ઇન્ટુ r. તો જો અવરોધ દ્વારા, જ્યારે અવરોધમાંથી એસી પ્રવાહ પસાર થતો હોય ત્યારે એના દ્વારા વ્યય થતો પાવર કેટલો આવે? સરેરાશ પાવર 1/2 Im સ્ક્વેર r. મતલબ પાવરનો વ્યય શૂન્ય હોતો નથી, પાવરનો કંઈક વ્યય થાય છે. કેટલો વ્યય થાય છે? તો આટલો વ્યય થાય છે. તો જો ફરીથી પહેલા પ્રશ્ન પરથી આકૃતિ એટલા માટે રિપીટ કરું છું કારણ કે આગળના પ્રશ્નો સમજવા માટે બહુ કામમાં આવશે. પ્રશ્ન પરથી આકૃતિ દોરો, પછી એસી પ્રાપ્તિ સ્થાનનો વોલ્ટેજ લખો Vm sin omega t. પછી અવરોધના બે છેડા વચ્ચે મળેલો વોલ્ટેજ કેટલો? તો કિર્ચોફના નિયમ પરથી આના જેટલો, મતલબ Vm sin omega t બરાબર IR. અવરોધનો વોલ્ટેજ IR લખાય. એના પરથી R ને છેદમાં લઈ લો એટલે આવું સૂત્ર બની જશે I બરાબર Vm upon R sin omega t. અને Vm upon R મહત્તમ વોલ્ટેજ ભાગ્યા અવરોધ એટલે મહત્તમ પ્રવાહ, એટલે એની જગ્યાએ Im લખાય એટલે પ્રવાહનું સૂત્ર આવી ગયું. ચલો એમાં Im કોની જગ્યાએ લખ્યો એ લખી નાખો. ચલો આ સમીકરણ કોના માટે વપરાય? AC અને DC બંને માટે, કારણ કે એ અચળ છે એટલે. જ્યારે આ બે સમીકરણ વોલ્ટેજ અને પ્રવાહનું સમીકરણ એ બંને સાઇન વિધેય અનુસાર બદલાઈ જશે. સમય સાથે સાઇન વિધેય અનુસાર બદલાય છે જે આકૃતિમાં દર્શાવે છે. એનો મતલબ શું થયો કે બંને એક સાથે 0, એક સાથે મહત્તમ, એક સાથે લઘુત્તમ થાય. એટલે કે બંને કળામાં સરખા છે, બંનેની કળા ઓમેગા t છે. અહીંયા એસી પ્રવાહ એ સમયના એક ચક્ર દરમિયાન અથવા એક પૂર્ણ ચક્ર દરમિયાન ધન હોય ઋણ પણ હોય. તો તમે આનું સરેરાશ લો તો એ શૂન્ય થાય. કેમનું શૂન્ય થાય? આરન સાઈન નું સરેરાશ એક ચક્ર પર શૂન્ય થાય એટલે પ્રવાહ શૂન્ય થઈ ગયો. તો એવું કહી શકાય કે એસી પ્રવાહ અવરોધમાંથી વહેતો હોય ત્યારે એક ચક્ર દરમિયાન આમાંથી સરેરાશ કેટલો પ્રવાહ પસાર થતો હશે? 0. એટલે હવે અવરોધમાંથી પ્રવાહ વહેતો પ્રવાહ સરેરાશ એક ચક્ર દરમિયાન વહેતો પ્રવાહ શૂન્ય હોય તો આપણે એવું વિચારી શકીએ કે પાવરનો વ્યય પણ શૂન્ય હશે, કારણ કે P બરાબર I2. પણ એવું હોતું નથી. કેમ? તો પાવરનું સૂત્ર શું? I2R. આનો વર્ગ કરો તો પ્રવાહ ભલે ધન કે ઋણ હોય પણ વર્ગ થાય ને એટલે એ પ્લસ જ આવે. પ્રવાહ એ અડધા ચક્રમાં ધન, અડધા ચક્રમાં ઋણ, એનો વર્ગ કરો એટલે હંમેશા પ્લસ જ થાય. એટલે પાવરનો વ્યય કંઈક થવાનો જ છે. તો હું સરેરાશ પાવર લખું તો એ શૂન્ય નહીં આવે. જો કેટલો આવે છે આનો સરેરાશ પાવર એટલે ઉપર 12. તો અહીંયા બ્રેકેટ કરો. પછી એસી પ્રવાહની કિંમત લખી દો. એસી પ્રવાહનું સૂત્ર, એસી પ્રવાહ I ની કિંમત અહીંયા લખી નાખો. બરોબર? પછી જો આમાં અચળ શું છે? Im સ્ક્વેર અને R અચળ, તો બહાર કાઢી લો. તો બધું શું? sin સ્ક્વેર ઓમેગા t. અને sin સ્ક્વેર ઓમેગા t નું એક ચક્ર પર સરેરાશ લો તો 1/2 આવે. હવે અહીંયા જે પાવર મળ્યો એને કહેવાય એસી પાવર. એસી પ્રવાહનો સરેરાશ પાવર, અવરોધ દ્વારા વ્યય થતો સરેરાશ એસી પાવર કહેવાય. બરોબર?
તો આ સમીકરણ નંબર આપીએ આપણે 4. તો સમીકરણ 4 ને ડીસી પાવર ના સ્વરૂપમાં દર્શાવવા માટે પ્રવાહનું એક વિશિષ્ટ મૂલ્ય લેવામાં આવે છે, જેને અસરકારક પ્રવાહ અથવા સરેરાશ વર્ગિત પ્રવાહનું વર્ગમૂળ કૌંસમાં RMS પ્રવાહ કહે છે. સમજો આજે પાવર આવ્યો, સરેરાશ પાવર એટલે શૂન્ય તો થતો નથી અવરોધ દ્વારા. એક ચક્ર દરમિયાન વ્યય થતો અવરોધ દ્વારા વ્યય થતો પાવરનો કંઈક વ્યય થશે. એ કયા સૂત્ર પ્રમાણે લખાય? 1/2 Im²R. और ડીસી પાવરને આપણે કેવી રીતે દર્શાવીએ? ડીસી પાવર આ રીતે દર્શાવીએ છીએ. તો એસી પરિપથોમાં જે પાવરનો વ્યય થાય એને આ પાવરને તમારે આવા સ્વરૂપમાં રજૂ કરવો હોય તો અહીંયા એક નવો પ્રવાહ લેવામાં આવે છે. અહીંયા એક નવો પ્રવાહ, કયો પ્રવાહ? વિશિષ્ટ પ્રવાહ. પ્રવાહનું એક વિશિષ્ટ મૂલ્ય લેવામાં આવે છે અને જેને અસરકારક પ્રવાહ અથવા સરેરાશ વર્ગિત પ્રવાહનું વર્ગમૂળ એટલે કે RMS પ્રવાહ કહે છે અને જેને IRMS અથવા કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. તો જો RMS પ્રવાહ એટલે શું, પહેલા એ વસ્તુ ક્લિયર કરો. RMS પ્રવાહ એટલે શું કહેવાય? પ્રવાહના જે એસી પ્રવાહ હતો ને, જે સમય સાથે સતત બદલાતો હતો, એ એસી પ્રવાહનો પહેલા સ્ક્વેર કરવાનો, સ્ક્વેર, પછી મીન એટલે એનું સરેરાશ લેવાનું, મીન એટલે સરેરાશ, અને પછી એનો રૂટ એટલે વર્ગમૂળ કરવાનું. એટલે કે પ્રવાહ જે પ્રવાહ તો જે પણ રાશિ sin કે cos અનુસાર બદલાતી હોય, આવર્ત વિધેય હોય, એને તમારે RMS સ્વરૂપે દર્શાવી શકો. એ કે એનું વિશિષ્ટ મૂલ્ય છે. તો શું કરવાનું? એસી પ્રવાહનો વર્ગ, એનો સરેરાશ એટલે બ્રેકેટ અને એનો વર્ગમૂળ. હવે જો હવે આ એસી પ્રવાહનું સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું? I² નું સરેરાશ આ રહ્યું. જો I² નું સરેરાશ, I² નું સરેરાશ 1/2 આવ્યું. જો Im/2/2. R તો એમ જ છે બધી જગ્યાએ. તો પછી I² નું સરેરાશ શું આવ્યું? જો સરેરાશ પાવર, તો એમાં પ્રવાહનું સરેરાશ મૂલ્ય તો સીધું Im²/2 થાય. એટલે Im²/2 એટલે IRMS, Im²/2 નો વર્ગ. એટલે જો અહીંયા આ વર્ગમૂળ નીકળી જાય એટલે ઉપર લખાય Im અને નીચે 2 નું વર્ગમૂળ એટલે √2. તો RMS પ્રવાહ એટલે જો આટલી રીતે રજૂ કરી શકાય, આટલી રીતે. બરોબર યાદ રાખજો. એસી પ્રવાહ જે છે sin કે cos વિધેય અનુસાર બદલાતું હોય એનો પહેલા સ્ક્વેર કરવાનો, પછી મીન એટલે સરેરાશ લેવાનું અને પછી રૂટ એટલે વર્ગમૂળ કરવાનું. એટલે એને કહેવાય RMS પ્રવાહ. કાં તો બીજી મહત્તમ પ્રવાહના √2 નો ભાગ એટલે RMS પ્રવાહ. મહત્તમ પ્રવાહનો √2 નો ભાગ કરો એટલે RMS પ્રવાહ બને. તો RMS પ્રવાહને આ રીતે રજૂ કરી શકાય. તો સમીકરણ 4 કેવી રીતે લખાય? સમીકરણ 4 પરથી સરેરાશ એસી પાવર, આ એસી પાવરને આ રીતે દર્શાવાય, ધ્યાન આપજો. તો Im²/2 છે ને, એને આવું લખાય Im/√2 નો વર્ગ. Im²/2 એને આવું લખી શકીએ આપણે, Im²
અને √2 નો વર્ગ એટલે 2 થઈ જાય નીચે અને ઇન્ટુ r. હવે Im upon √2 મહત્તમ પ્રવાહનો √2 નો ભાગ એને કહેવાય IRMS પ્રવાહ, એટલે કેપિટલ I અને કેપિટલ I વડે દર્શાવાય. જો આગળ બુકની અંદર કેપિટલ I લખેલું છે, હું IRMS લખ્યું છે, બંને એક જ છે, એટલે કેપિટલ I નો વર્ગ ઇન્ટુ r. તો યાદ રાખજો. તો આ કોના જેવું સૂત્ર આવ્યું? DC જેવું જ આવ્યું. પણ ફેર શું? DC માં આ પ્રવાહ છે ને અચળ હોય, AC માં આ જે પ્રવાહ છે એને કહેવાય RMS પ્રવાહ. એટલે સરેરાશ AC પાવર એટલે કે RMS પ્રવાહના વર્ગનો વર્ગ ઇન્ટુ r. અને RMS પ્રવાહ શું લખાય? મહત્તમ પ્રવાહનો √2 નો ભાગ. અથવા તો RMS પ્રવાહ બીજી કેવી રીતે લખાય? AC પ્રવાહના વર્ગના સરેરાશનો વર્ગ. બરોબર? ચલો એ રીતે AC વોલ્ટેજ શું લખાય? AC વોલ્ટેજ તો યાદ કરો, હમણાં જ આપણે Im કોની જગ્યાએ લખ્યું હતું? Vm upon r ની જગ્યાએ. Im Vm upon r ની જગ્યાએ લખ્યું હતું. તો Vm બરાબર શું લખાય છે? AC વોલ્ટેજ Vm બરાબર Im into r લખાય ઓહમના નિયમ પરથી. હજુ ફરીથી Im બરાબર Vm upon r લખ્યું હતું. તો Vm બરાબર Im into r થાય. ચલો હવે આને √2 વડે ભાગી નાખવાનું. √2 વડે અહીંયા ભાગી નાખીએ, √2 વડે અહીંયા ભાગી નાખીએ. તો મહત્તમ પ્રવાહનો √2 નો ભાગ એને કહેવાય IRMS પ્રવાહ. આ જે પ્રવાહ છે ને મહત્તમ પ્રવાહનો √2 નો ભાગ એને કહેવાય IRMS પ્રવાહ, એટલે કે વિશિષ્ટ મૂલ્ય પ્રવાહનો. તો એ રીતે વોલ્ટેજ Vm upon √2 એને કહેવાય વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. VRMS upon VRMS. Im upon √2 ને IRMS લખાય, તો Vm upon √2 ને VRMS લખાય. તો જો AC વોલ્ટેજના RMS મૂલ્ય વિશિષ્ટ મૂલ્યને આવું લખાય. બરોબર? ચલો અને છેલ્લે IRMS પ્રવાહ આકૃતિમાં IRMS પ્રવાહ અને મહત્તમ પ્રવાહ વચ્ચેનો સંબંધ દર્શાવતો આલેખ દર્શાવેલો છે. તો હું અહીંયા જો બરોબર સમજો, બધી વસ્તુ આમાં આવી જશે. હું અહીંયા AC પ્રવાહ દર્શાવું છું. જો પહેલા AC પ્રવાહ કેવી રીતે બતાવાય? તો AC પ્રવાહ કયા વિધેય અનુસાર બદલાય? સાઇન વિધેય અનુસાર. આ AC પ્રવાહ થઈ. એમાં મહત્તમ પ્રવાહ કેટલો? Im કેટલો? તો આનો મહત્તમ પ્રવાહ એને કહેવાય Im. અને એમાં IRMS પ્રવાહ કેટલો? તો IRMS પ્રવાહ કેટલો હોય? મહત્તમ પ્રવાહનો √2 નો ભાગ. એટલે √2 નો ભાગ એટલે અહીંયા આવે. આ જો આ થયો તમારો I એટલે Im/√2. ધારો કે આ AC પ્રવાહ સમય સાથે આમ વધઘટ થતો હોય, બરોબર? એમાં મહત્તમ પ્રવાહ ધારો કે 50 છે. બરોબર? યાદ રાખજો, આ પ્રવાહનું વધારે મૂલ્ય વધી 50 થયું એટલે એ મહત્તમ પ્રવાહ થયો, મતલબ AC પ્રવાહનો કંપવિસ્તાર Im. અને એનો √2 નો ભાગ, 50 નો √2 નો ભાગ કરો તો 50 નો √2 નો ભાગ 37 થાય લગભગ. 50 ભાગ્યા √2 એટલે લગભગ 37. એટલે અહીંયા 50, તો જ્યાં 37 આવતું હોય એ તમારો પ્રવાહ કહેવાય IRMS, એટલે કેપિટલ I. બરોબર? તો આટલું તમે અહીંયા લખો એટલે આ ટોપિક અહીંયા પૂરો થાય.